ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તે માત્ર કાગળ પર છે તેવા દ્રશ્યો અત્યારે જે સામે આવ્યા તે જોઈને લાગી રહ્યું છે બાપુનગરના હરદાસનગર પોલીસ ચોકીની થોડીક અંતરે જ આવેલા હરદાસનગરની અંદર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। સૌથી પહેલા દેશી દારૂની પોટલીઓને આપણે દર્શન કરાવીએ કયા પ્રકારની દેશી દારૂની પોટલીઓ પીને અહીંયા ફેંકવામાં આવે છે। મહત્વની વાત છે આ તમામ દેશી દારૂની પોટલીઓ અહીંયા જોવા મળી રહી છે। સ્વાભાવિક છે કે જ્યારે ગુજરાત પોલીસ એવા દાવા કરતી હોય કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે સવાલ એ થાય કે આ દારૂબંધી છે તો પછી દારૂ ક્યાંથી આવી રહ્યું છે, કોના દ્વારા દારૂ વેચવામાં આવી રહ્યો છે, કોના દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યું છે, આ સવાલ 100% ઉભો થાય। મહત્વની વાત છે બાપુનગર પોલીસની કામગીરી પર ચોક્કસથી સવાલ ઉભો થાય કેવી રીતે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। થોડી સમય પહેલા જ અમે જ્યારે દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ આપને બતાવ્યું ત્યારે માત્ર 3 થી 4 કદમની ઉપર એક પોલીસની વાન આવીને ઊભી રહી હતી। માત્ર ઇડલી ઢોસા પેક કરાવીને તે લોકો નીકળી જવામાં રસ ધરાવે છે પરંતુ દેશી દારૂ જ્યારે બાજુમાં વેચાતું હોય ત્યારે તેમના પર તેમની નજર નથી પડતી। એટલે જ સવાલ ઉભો થાય કે શું વહીવટદાર મહેરબાન તો બુટલેગર બન્યા બેફામ। અહીંયા હેરાન પરેશાન થતી કેટલીક મહિલાઓ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું કયા પ્રકારની હેરાનગતિ તેમને થઈ રહી છે ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણને લઈને। બેન શું કહેવા માંગશો, દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, પોટલી અહીંયા ખાસ કરીને મૂકવામાં આવી છે, સામે આપણે જોયું કે હેન્ડીકેપ ભાઈ સવારથી લઈને સાંજ સુધી દેશી દારૂ વેચે છે, તેને લઈને શું કહેશો, એના વિશે આપને ખ્યાલ છે ખરા? હા, જવાન છોકરીઓ જવાન બૈરા બધું ભારે પડી ગયું, બહાર નીકળવા રોડ ઉપર જવાનું ભારે પડી ગયું છે અમને બચાઈને। બેન હેન્ડીકેપ વાળા જે ભાઈ હતા એ ભાઈ કેટલા સમયથી વેચે છે, બિહારના તે રહેવાસી છે, કેટલા સમયથી વેચે છે, કેવી રીતે વેચે છે આપને કઈ ખ્યાલ છે ખરા? કારણ કે અવર જવર કરતી વખતે ઘણી વખતે દેખાતા હોય એવું કે છે હું 20 દિવસથી જ વેચું છું। શું કહેશો, દારૂ વેચાય છે ત્યારે ખાસ કરીને આપણા પરિવાર પર ખોટી અસર પડતી દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે, શું કહેવા માંગશો? એ ભાઈનું એવું કેવું છે કે પોલીસને ખબર છે પરંતુ પોલીસ એવું કહે છે કે થોડું ઘણું તમે ખર્ચો ચલાવવા કરી શકો છો, આપણે લાગે છે એવું કરી શકો? પોલીસના રહેમનગર હેઠળ મળી ગયો છે દારૂ? કેટલા વાગે એટલી ગંદી વાત આવે ખુલ્લેઆમ દેશી દારૂ માંગવામાં આવે એ વ્યક્તિઓ કે જો 20 દિવસથી ઘરેથી અડધી રાતે દારૂ લઈ જાય છે, ઘરેથી બી અડધી રાતે દારૂ આખી રાત ચાલુ હોય છે। અનેક બેન આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશે। વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવે 20 દિવસથી વેચી છે, થોડી ઘણી આ 1.5 વર્ષથી એક સરખો વેચે છે, 1.5 વર્ષથી જુઓ બેન કહી રહ્યા છે દેશી દારૂ વેચીને સામાન્ય વ્યક્તિ આટલા મોંઘા અમદાવાદની અંદર ઘર નથી લઈ શકતા ત્યારે એ વ્યક્તિ દ્વારા દેશી દારૂ વેચીને તેનું ઘર ખરીદવામાં આવ્યું। બેન પહેલા એનું ઘર નવું હતું તો અને હવે દારૂ વેચીને પોતાનું લીધું, ઘર ચલાવવા લીધું છે। શું કહેશો, દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, અહીંના છોકરાઓ પણ દારૂ પીતા હશે, તેમની માનસિકતા પર કેવી અસર? શું કહેશો, દેશી દારૂનું ખુલ્લેઆમ હરદાસનગરમાં વેચાઈ રહ્યું છે? પીવે છે ને એટલે એકનો એક ઝઘડો તો રોજ જે હોય મારામારી તો હોય, રોજ મારામારી અમારે ઘરમાં ઘૂસી જવું પડે। હરદાસનગર પોલીસ ચોકી માત્ર થોડી અંતરે જ છે, શું કહેવા માંગશો, પોલીસ કાર્યવાહી નથી કરતી? જોવા નથી આવતા ને શું કહો છો? પોલીસ વાળા પોતે પીવા માટે વેચવા વાળાને નથી લઈ જતા, પીવા વાળાને પકડી જાય છે। તો પોલીસ ને ખ્યાલ છે કે અહીંયા મળે છે? ખબર છે, ખબર હોય ખબર ના
કોઈને છે લઈ જાય તો તમે જોઈ રહ્યા છો આ છે ગુજરાત પોલીસ પીવાવાળાને પકડે છે પરંતુ વેચવાવાળાને નથી પકડતી કારણ કે આ તો ગાંધીનું ગુજરાત છે બેન શું કહેવા માંગશો પીવાવાળાને પકડવામાં આવે છે વેચવાવાળાને નહીં પોલીસ હરદાસનગર પોલીસ ચોકી 500 મીટરના અંતરે છે આ માત્ર વોકિંગ ડિસ્ટન્સ છે પોલીસ કાર્યવાહી નથી કરતી કરતી શું લાગે છે હપ્તા પોલીસ સાથે હપ્તા જમા એટલા માટે ચોક્કસ સવાલ તે લોકો આ મહિલાઓ ઉભા કરી રહ્યા છે આ મહિલાઓના દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છે બાપુનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને લુખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ના કોઈને પોલીસનો ડર છે ના કોઈને જેલનો ડર છે કારણ કે આ તમામ લુખા તત્વો એટલા બેફામ બન્યા છે કારણ કે આ લુખાઓને લુખાગીરી કર્યા સિવાય કોઈ છૂટકો નથી અને અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કોઈ પ્રકારની પોલીસનો ડર નથી તેવા દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે આ ચોકની અંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો ખુલ્લેઆમ દેશી દારૂના પોટલીઓ અહીંયા ખુલ્લેઆમ મળી રહી છે અને આ પડેલી જોવા મળી રહી છે અત્યારે હેન્ડીકેપ ભાઈ દ્વારા હરદાસનગરની અંદર ખાસ કરીને દેશી દારૂ વેચવામાં આવી રહ્યો છે તેના પોટલીના દ્રશ્યો મેં આપને બતાવ્યા પરંતુ તે અહીંથી દારૂ નીચે પડેલી પોટલીઓ લઈને ફરાર થઈ ગયો સવાલ એ થાય કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ તો કાર્યવાહી નથી કરતી પરંતુ સવાલ અહીંયા એ થાય કે કાર્યવાહી કેમ નથી કરતી અહીંયા તમામ રહેવાસીઓનો સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ પીવાવાળાને પકડે છે વેચવાવાળાને નથી પકડતી કારણ કે કદાચ એવો આક્ષેપ માની શકાય કે પીવાવાળો હપ્તો નહીં આપી શકે અને વેચવાવાળો હપ્તો આપી શકશે સવાલ એ થાય કે કાર્યવાહી કેટલા સમયમાં કરવામાં આવશે અને કરવામાં આવશે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે આનાથી થોડા મહિના અગાઉ જ બાપુનગરના જૂની પોલીસ લાઇનની બહાર જ મેઇન રોડ ઉપર જ ખુલ્લેઆમ દેશી દારૂનો ધમધમતો અડ્ડો અમે આપને બતાવ્યો હતો આ દ્રશ્ય જોઈ રહ્યા છો અડ્ડા ઉપર QR કોડ મૂકવામાં આવ્યું હતું ઓનલાઈન પેમેન્ટ લઈને દેશી દારૂ વેચવામાં આવતું હતું ત્યારે અત્યારે કાર્યવાહી પોલીસ દ્વારા કયા પ્રકારની કરવામાં આવશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કારણ કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ કોણ લાવે છે દારૂ અને કોના રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ કારણ કે ખુલ્લેઆમ લુખાગીરી અસામાજિક તત્વો તો બેફામ બન્યા જ છે પરંતુ પોલીસ કાર્યવાહી નથી કરતી અને નથી કરતી તો કેમ નથી કરતી સૌથી મોટો સવાલ બાપુનગર પોલીસ પર કારણ કે પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ્યારે દારૂ મળે ત્યારે પોલીસ જે અધિકારી હોય તે ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ થતા જોવા મળે છે કારણ કે દારૂ મળતો આવતો હોય છે કારણ કે દારૂબંધી વાળું ગુજરાત છે પરંતુ બાપુનગર પોલીસની કાર્યવાહી પર 100% સવાલ ઉભો થઈ રહ્યો છે જોવામાં એ આવશે કે કયા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ આવનાર સમયમાં જોવાનો વિષય રહેશે કારણ કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ કોણ લાવે છે દારૂ અને કોના રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ આ સૌથી મોટો સવાલ છે કેમેરામેન જયદીપ સાથે પ્રેમ છબેટુ ગુજરાત ન્યૂઝ અમદાવાદ